નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આજે ચૈત્ર વદ વરુથીની એકાદશીના પાવન દિવસે યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતાએ કુબેર દાદાની પૂજા, અભિષેક અને આરતી કરી હતી. આજે ચૈત્ર વદ વરુથીની એકાદશીના પાવન દિવસે યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ કુબેર દાદાની પૂજા, અભિષેક અને આરતી કરી હતી. સાથે જ કુબેર દાદાને પ્રાર્થના કરી હતી કે પહેલગામમાં મૃત્યુ પામેલ તમામ લોકોને મહાદેવ મોક્ષ પ્રદાન કરે, પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એ પ્રાર્થના કરી હતી. જય કુબેર. આજે ચૈત્રવદ એકાદશી, વર્તુની એકાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે છે. વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી, અભિષેક, પૂજા કરી છે અને સાથે સાથે દર્ભાવતી એના અને દર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ હશે જ, પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને કુબેર દાદા સજા આપે એ કુબેર દાદાને પ્રાર્થના પણ કરી છે. આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી કુબેર દાદાને પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું છું. જય કુબેર. કેમેરામેન નવનીત કરણ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.